નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની પરીક્ષા જે 27 ફેબ્રુઆરીથી ચાલુ થવા જઈ રહી છે એમાં અર્થશાસ્ત્ર વિષયના કેટલાક મહત્વના જે મુદ્દાઓ છે એ શોર્ટ રૂપે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, જેને આપણે છેલ્લી ઘડીનું રિવિઝન કહીએ, આ સમય દરમિયાન આપણે આપણા આખા પુસ્તકનું વાંચન નથી કરતા, પણ તમારા જે પાઠ છે એ પાઠમાંથી મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ એ દરેક પાઠ પ્રમાણે તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તો મને આશા છે કે તમને આ નાનો એવો વિડીયો છે એ ખૂબ ઉપયોગી સાબિત થશે. તો વધારે સમયની લીધા જોઈએ આપણે પાઠ 1 એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ આ નામનો જે પાઠ છે એની અંદર આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ જોઈએ આપણે. તો આકૃતિને આલેખના પ્રકારની એક તો પસંદગીની રજૂઆત કરવી, સ્પષ્ટતા, ચોક્કસ સ્કેલ માપ, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો છે એ સ્પષ્ટ દર્શાવવી, આંકડાકીય માહિતીનો સ્ત્રોત તો એમાં આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. તો એ બાબત જોઈ. એક કોમ્પ્યુટર ટેકનોલોજીનો એક મુદ્દો છે જોઈએ તો એમાં પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે એક્સેલ, વર્કશીટ, આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, અભ્યાસ સામગ્રી સાચવવા માટે. ત્રીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી, તો એમાં છે ટ્યુટોરિયલ, ત્વરિત શિક્ષણ કે જાણકારી, વાંચવાલાયક સામગ્રી, વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા અને આંકડાકીય માહિતી. તો આ 3 મુદ્દાઓ છે એ ખૂબ અગત્યના હતા પ્રથમ પાઠની અંદર. બીજો પાઠ છે વૃદ્ધિ અને વિકાસના નિદર્શન. આ પાઠની અંદર મહત્વના ટોપિક જોઈએ મુદ્દા તો આર્થિક વિકાસના લક્ષણો. આ જે પ્રશ્ન છે તેના જોઈએ તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે અને મૂડી સર્જનમાં વધારો થાય છે, ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. તો આ આર્થિક વિકાસના લક્ષણોના મુદ્દા આપેલા છે. બીજું છે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો એના પણ પેટા મુદ્દા છે અહીંયા આપેલા છે, તમે જોઈ શકો. ત્રીજું છે માથાદીઠ આવકની મર્યાદાઓ. તો આ જે મુખ્ય છે એના પેટા મુદ્દાઓ પણ અહીં છે મેં આપેલા છે, જે તમને છેલ્લા ઘડીના રિવિઝનમાં ખૂબ ઉપયોગી થશે. ચોથું છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. તો એમાં જે સમાવેશ થતી બાબતો એ બધી જ બાબતો અહીં છે તમારી સમક્ષ મૂકેલી છે. ખોરાકથી લઈને ડ્રેનેજની સુવિધા સુધીની જે કંઈ બધી આપણા અભ્યાસક્રમમાં છે તે અહીં મૂકેલી છે. જોઈએ પાઠ નંબર 3, નાણું અને ફુગાવો. આ પાઠના મહત્વનો પ્રશ્ન છે છાટા પ્રથાની મર્યાદાઓ. તો એના પણ પેટા મુદ્દાઓ આપેલા છે. નાણાંના કાર્યો એ પ્રશ્ન છે તેના પણ પેટા પ્રકારો છે અહીં દર્શાવેલા છે. ત્રીજું છે ફુગાવાના કારણો. તો ફુગાવાના કારણો શેના કારણે બને છે? તો માંગમાં વધારો, તો એના પેટા મુદ્દા, ખર્ચમાં વધારો અને અન્ય કારણો જે કાંઈ છે એ બધા જ ખૂબ સારી રીતે છે અહીં દર્શાવેલા છે, જે છેલ્લા ઘડીના રિવિઝનમાં ખૂબ ઉપયોગી થશે. પાઠ નંબર 4ની વાત કરીએ તો બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો આની અંદર વેપારી બેંકના મુખ્ય કારણો જે આખો પ્રશ્ન છે એના પેટા મુદ્દાઓ થાપણો સ્વીકારવી થી લઈ અને ધિરાણની સવલતો પૂરી પાડવી, ચૂકવણી ઉપાડની સવલત આપવી, આંતર બેન્કિંગ વ્યવહાર કરવા, એ બધા જ મુદ્દાઓ ખૂબ સારી રીતે અહીં દર્શાવેલા. તમારે માત્ર એ મુદ્દાઓનું જ રિવિઝન છે હવે છેલ્લી ઘડીમાં કરવાનો છે. આખા પાઠના બધા સાહિત્યના પ્રશ્નો હવે વાંચવાના નહીં, માત્ર મુદ્દા વાંચો. મુદ્દાના આધારે તમને અંદરનું છે એ આપોઆપ આવડી જશે. એટલા માટે શોર્ટમાં આખા મુદ્દાઓ છે તમારી સમક્ષ આપેલા છે. વેપારી બેંકના કાર્યો, તો એની અંદર જે મુદ્દા છે તે આરબીઆઈના નાણાકીય કાર્યો અને જવાબદારી છે એ જે બાબતો છે એ બધી જ બાબતો છે અહીં મૂકેલી છે. તો આખો જે પેરેગ્રાફના જે પેટા મુદ્દાઓ છે એ પણ તમારી સમક્ષ મૂકેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. તો એના જે મુદ્દા આવે છે તે નાણાકીય નીતિના સાધનો. તો એ નાણાકીય નીતિના સાધનોમાં જે આખા મુદ્દા છે એ પણ અહીં ખૂબ સારી રીતે છે એ દર્શાવેલા છે. પાઠ નંબર 5ની વાત કરીએ તો એમાં ગરીબીના નિર્દેશકો, આ આખો પાઠ જે આવે છે તો એ ગરીબીના નિર્દેશકોના બધી પાણીની સુવિધા, તબીબી સગવડતા જે આખા મુદ્દાઓ છે એ અહીં છે દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. ગરીબીના કાર્યો આવો એક મુદ્દો છે, તો એના પણ પેટા મુદ્દાઓ. આર્થિક કારણો ગરીબી માટેના એ પણ લખેલા છે. સામાજિક કારણો, ગરીબી ઘટાડવાના ઉપાયો, અન્ય કારણો ખૂબ સારી રીતે છે અહીં છેલ્લી ઘડીના રિવિઝનમાં તમારી સમક્ષ આપેલું છે. કેટલાક રોજગારલક્ષી કાર્યક્રમો પણ નીચે મુજબ છે. તો એ રોજગારલક્ષી કાર્યક્રમો કેવા છે એ બધી એક પછી એક છે આખી મુદ્દાઓ છે દર્શાવેલ છે.
તો આ પાઠ 5ની વાત હતી. હવે જોઈએ આપણે પાઠ નંબર 6, જેનું નામ છે બેરોજગારી. તો બેરોજગારીના પ્રકારો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો અને એની અંદર જે આવતા મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ ખૂબ તમે સમજી શકો એવી પદ્ધતિમાં મૂકેલા છે. બચત અને મૂડીરોકાણનો નીચે દર, પછી જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, આ બધી જ પેટા મુદ્દાઓ છે અહીં દર્શાવેલા છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો, તો એમાં વસ્તી નિયંત્રણ લાવવું, કૃષિ ક્ષેત્રે હરિત ક્રાંતિને વેગ લાવી, આ જે કાંઈ બધી ઘટનાઓ છે એ પણ અહીં દર્શાવેલી છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની જે યોજનાઓ છે એ યોજનાઓ, જે કાંઈ તબક્કાઓ જે છે, પેટા મુદ્દાઓ જે છે એ ટૂંકમાં બધી જ રીતે અહીં છે દર્શાવેલ છે. તો આથી પાઠ 6ની વાત. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 7, જેનું નામ છે વસ્તી. તો વસ્તી પાઠની અંદર આવતા પ્રશ્નો, એના પેટા મુદ્દાઓ જોઈએ તો ઊંચા જન્મદરના માટેના કારણો, તો એના કયા કયા લક્ષણો છે એ દર્શાવેલા છે. સામાજિક કારણો, પછી નીચા મૃત્યુદરના કારણો, તો જીવન ધોરણમાં સુધારોની જે કંઈ ઘટના છે એ ટૂંકમાં છે દર્શાવેલી છે આ આખા વિડીયો દરમિયાન. વસ્તી નિયંત્રણના ઉપાય છે એ પણ જણાવેલા છે, એ તમે તે જોઈ શકો છો. પાઠ નંબર 8ની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર. તો આ પાઠની અંદર આવતા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, રોજગારી, નિકાસ, આવક, જીવન ધોરણ, જે કાંઈ પેટા મુદ્દાઓ છે એ તમે તો સૌ જાણો જ છો. એ તમે ખાલી એક વખત વાંચશો અથવા વિડીયો જોશો ને તો તમને આખો પ્રશ્નનો જવાબ છે આપોઆપ આવડી જશે. નીચી ખેત ઉત્પાદનના કારણો, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, વસ્તુનું ભારણ, તો આ બધા જ મુદ્દાઓ છે ખૂબ સરળ રીતે અહીં દર્શાવેલા છે. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, એમાં સંસ્થાકીય સુવિધાઓ છે, ટેકનોલોજીકલ સુધારાઓ છે, રાસાયણિક ખાતરના સુવિધાઓ, આ બધું જ ખૂબ સરસ રીતે છે એ અહીં ટૂંકમાં મેં બતાવેલું છે. સિંચાઈની સગવડમાં વધારો, આધુનિક ખેતી, એના વિશે જે આખી ટૂંકનો છે તો એમાં હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ, કૃષિ સંશોધન, એ ખૂબ તમે સમજી શકો તેવી ભાષામાં છે એ દર્શાવેલું છે. તો આથી પાઠ 8. હવે જોઈએ આપણે પાઠ 9, જેનું નામ છે વિદેશ વેપાર. આ પાઠની અંદર પણ વિદેશ વેપાર માટેના કારણો, ટેકનોલોજીની પ્રગતિ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની જે ઘટનાઓ છે એ પણ અહીં દર્શાવેલી છે. રાજનીતિક પ્રયત્નો, આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, આ બધી જ ઘટનાઓ છે અહીં દર્શાવેલી છે. વાહન વ્યવહારના ખર્ચનો તફાવત, લેણદેણ તુલના ખાતાઓ, ચાલુ ખાતા, મૂડી ખાતું, જે કાંઈ પેટા મુદ્દાઓ છે એ આસાન રીતે દર્શાવેલા છે. લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો, એમાં મૂંડિયામણનો દર છે, અનિવાર્ય આયાતો છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો જ. એટલે ટૂંકમાં છેલ્લી ઘડી માટે તમારે આ બધા મુખ્ય મુદ્દાઓ જ છે જોવાના રહેતા હોય છે. પાઠ 10નું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર. તો આ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, એમાં રાષ્ટ્રીય આવકનો ફાળો, સામાજિક માળખામાં ફેરફાર, જે કાંઈ બધું બને છે એ પેટા મુદ્દા અહીં છે દર્શાવેલા છે. ઔદ્યોગિક માળખું, એમાં ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, મધ્યમ પાયાના ઉદ્યોગ, મોટા ઉદ્યોગ, આ બધી ઘટનાઓ છે એ દર્શાવેલી છે. માલિકીના આધારે ઉદ્યોગનો પ્રકાર જોઈએ, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગના પ્રકારો, એની અંદર આવતા પેટા પ્રકારો એ જોઈએ આપણે. નાના પાયાના ઉદ્યોગની વાત કરી, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોઈ, વિકેન્દ્રીકરણ પદ્ધતિ જોઈ, એ બધું આપણે જોયું. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ, તેના વિશે ચર્ચા કરી. ટૂંકમાં ચર્ચા એટલે મુદ્દાઓ છે આપેલા છે તે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો પાઠ 11ની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, આવો જે પાઠ છે એની અંદર સ્થળાંતરના પ્રકારો, સ્થળાંતર આધારિત, સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર, એના જે મુદ્દા અને પેટા મુદ્દાઓ પણ છે દર્શાવેલા છે. તો સ્થળાંતર આધારિત કારણો છે તો એમાં કઈ કઈ બાબતો આવે એ પણ પેટા મુદ્દા રૂપે રજૂ કરેલ છે. સામાજિક કારણો ક્યાં ક્યાં છે એ પણ અહીં દર્શાવેલ છે. સ્થળાંતરની કેટલીક અસરો જોવા મળી, હકારાત્મક અસરો, નકારાત્મક અસરો, અનિયંત્રિત શહેરીકરણ, આ બધી જ પેટા મુદ્દા પણ અહીં દર્શાવેલ છે. શહેરીકરણની હકારાત્મક અસરો જોઈ, શહેરીકરણની નકારાત્મક અસરો પણ છે બતાવેલી છે. તો આ રીતે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો છે એના વિશે પણ માહિતી છે પેટા મુદ્દા રૂપમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ આખી છેલ્લી ઘડીનું જેને રિવિઝન કહી શકીએ, તમારા અર્થશાસ્ત્ર વિષયમાં મુખ્ય મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ તમારી સમક્ષ મૂકવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. આવા જ અન્ય વિડીયો જોવા માટે ગોળકિયા પ્રવીણભાઈ અને તેમની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો.